બનાસકાંઠા અને પાટણના તમામ જિલ્લા અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યના મહેસૂલ વિભાગે આ જાહેરાત કરી છે, જેથી બંને જિલ્લાને વિશેષ રાહત પેકેજ મળી શકે છે। બનાસકાંઠામાં વરસાદી તારાજીના પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂરપીડિતો વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવ્યો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર। હિતેન્દ્ર, શું વધુ વિગતો છે? ઉત્તર ગુજરાત બનાસકાંઠા અને પાટણમાં જે પ્રકારે ભારે વરસાદ પડ્યો, ઉપરવાસથી આવેલા વરસાદને પરિણામે જે પ્રકારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। તારાજી સર્જાઈ છે, ખૂબ મોટી સંખ્યામાં મિલકતોને પણ નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, પશુઓ પણ બધું મૃત્યુ પામ્યા છે, માનવ મૃત્યુ પણ થયા છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાનું નિર્ણય કરાયો છે અને સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં થશે। જી આભાર હિતેન્દ્ર, માહિતી આપવા માટે। તો બંને જિલ્લાને વિશેષ રાહત પેકેજ પણ મળી શકે છે। વિજય રૂપાણીએ પાલનપુરના જૈન દેરાસરમાં મુનિ મહારાજના આશીર્વાદ લઈને જિલ્લાના અસરગ્રસ્ત એવા વાવ તાલુકાના નાલોદર અને સુઈ ગામના કાણોઠી ગામે પૂરપીડિતોની મુલાકાત કરી હતી। ત્યારબાદ ધાખા ગામે અછરગ્રસ્ત બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કર્યા પછી ધાનેરાની વિવેકાનંદ સ્કૂલમાં બાળકોને ચેક અને કીટનું વિતરણ કર્યું હતું। રૂપાણીએ ધાનેરાના એક સપ્તાહમાં સફાઈ પૂરી થશે અને થોડાક જ સમયમાં ધાનેરા પૂર્વવત ધબકતું થઈ જશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। સરકાર દરરોજ રાત્રે બેસે છે, અલગ અલગ ફીડબેક લે છે, નુકસાનનો અંદાજ પણ લે છે। ઝડપથી ખેડૂતો, દુકાનદારો, ગરીબ માણસો, મકાનો આ અંગેની સહાય અંગેનું પેકેજ બને એટલું જલ્દી બહાર પાડવા માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને ઝડપથી બહાર પાડીએ।